મહેસાણાના વિસનગર તાલુકાના ભાંડુ ગામે રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો છે। ભાંડુ ગામના રામજી મંદિર ખાતે રામ દરબાર ઉપરાંત ગાયત્રી માતાજી મંદિર અને ખોડિયાર માતાજી મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવસ દરમિયાન ધાર્મિક તો રાત્રિના લોક ડાયરાનું આયોજન કરાયું છે। ભાંડુ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। प्राचीन मंदिर रामजी मंदिर जीर्णोद्धार कर नवी रामचंद्र भगवान गायत्री माता खोड़ियार माता मूर्तिओनी प्राण प्रतिष्ठा कार्यक्रम 3 दिवसीय कार्यक्रम है। 18 वर्ण आमो साथे जोड़ायेली छे अने 18 वर्ण आ उत्सवनी अंदर भाग लई અને 3 દિવસીય કાર્યક્રમને ખૂબ સફળતાપૂર્વક આજે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ એમના હસ્તે આવીને એમને દીપ પ્રાગટ્ય કરી હવનની શરૂઆત કરાવી। કાલે તાંત્રિક પરમ દિવસે હવનની પૂર્ણાહુતિ એમ 3 દિવસીય કાર્યક્રમ શરૂ થયો છે। આજે 44 વર્ષે ભાંડુ ગામની અંદર આ નવો એક આ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ આખો ઉજવાઈ રહ્યો છે।